પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવે છે અને ગુજરાતમાં ઘૂસણખોરી કરતા વિદેશી નાગરિકો સામે કાર્યવાહી પણ થાય છે અને અમદાવાદમાં ચંડોળામાં દાદાનું બુલડોઝર ફરે છે તેવામાં અમદાવાદના ચંડોળાને મિની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારીને આજે પોલીસ દબોચી લે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। પહેલગામ આતંકી હુમલા પછી ગુજરાતના અમદાવાદમાં એક મોટી બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં ચંડોળા તળાવ નજીક વર્ષોથી બનેલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવે છે અને બાંગ્લાદેશીઓના મુખ્ય સૂત્રધાર તરીકે ઉભરી આવેલા મહેમૂદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીનું આલિશાન ઘર પર બુલડોઝર ફરી વળે છે અને તેને પણ તોડી પાડવામાં આવે છે। પોલીસ તપાસમાં સામે આવે છે કે લલ્લુ બિહારી બાંગ્લાદેશથી ગુપ્ત રીતે સરહદ પાર કરનારાઓને મદદ કરતો હતો, સાથે જ અનેક લોકોના દસ્તાવેજ પણ લલ્લાએ બનાવ્યા હોવાની આશંકા છે। પોલીસે ગેરકાયદેસર આવતા બાંગ્લાદેશીઓની મદદ કરનાર લલ્લા બિહારીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે, જ્યારે આ પહેલાં એટલે કે 29 એપ્રિલે તેના દીકરા ફતેહ મોહમ્મદની પણ ધરપકડ થઈ ચૂકી છે। લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહમ્મદની પૂછપરછમાં સામે આવ્યું છે કે લલ્લા બિહારીના 5 ઘર હતા અને તેમના સરનામા જે મળ્યા હતા ત્યાં સર્ચ ઓપરેશન કર્યું, ત્યાં તે તેની 4 પત્ની સાથે રહેતો હતો અને ચારેય ઘરમાંથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ મોટી સંખ્યામાં બિલ બુકો પણ મળી આવી હતી। જ્યારે દાણી લીમડા નૂર અહેમદ સોસાયટી ખાતે તેના મકાનમાંથી પૈસા ગણવાનું મશીન, ભાડા કરાર, ભાડાની રસીદો સહિતના થોકબંધ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે। તેવામાં આજે કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારીને પોલીસે ઝડપી પાડ્યો છે રાજસ્થાનથી। હાલ પોલીસ છે તે અમદાવાદ લલ્લા બિહારીને લઈને પહોંચી રહી છે અને શું ખુલાસો કર્યો છે લલ્લા બિહારી વિશે, સાંભળો પોલીસ અધિકારીને। જ્યારથી આપણે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારથી આપણે ખબર મળી હતી કે જે ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારી ઉર્ફે લલ્લા પઠાણ જે છે એ ત્યાં એક મોટો રેકેટ ચલાવતો હતો અને એ ત્યારે ફરાર હતો। તો તે દિવસથી જ અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી હતી। એમાં અમારા દ્વારા બાતમીદારો મારફત, તકનીકી મારફત બધી રીતને આપણે મહેનત ચાલુ હતી અને એ મહેનત દરમિયાન રાજસ્થાનના ધારી વિસ્તાર બાજુથી અમારે આજે એ લલ્લાની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે એમની પૂછપરછ ચાલુ છે। એ જે આપણે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને જે આધારે બીજા ડોક્યુમેન્ટ કઢાવવામાં આવતા હોય છે અને અમુક ઘૂસણખોરોનો જે એમનો સમર્થન આપવામાં આવતા હોય છે અને ત્યાં જે વિસ્તાર ઉપર આપ સૌ જોઈ ચૂક્યા છો કે જે તળાવ મૂળ પાણીના વિસ્તાર હતા એમાં આપણે કાટમાળ નાખીને, માટી નાખીને જે દબાણ કરવામાં આવેલું હતું અને એ ઉપર જુદા જુદા ઝોપડા, રિઝોર્ટ, પાર્કિંગ વગેરે બનાવવામાં આવેલું હતું અને એ કઈ રીતે એમનો આર્થિક લાભ મેળવેલ છે અને આર્થિક લાભ એમને ક્યાં ક્યાં વાપર્યા છે એ મુદ્દા ઉપર તપાસ કરવામાં આવશે। પ્રાથમિક પૂછપરછ અમારી ચાલુ છે અને અમારા જે રિમાન્ડનો મુદ્દાઓ છે એમાં જે અમે દ્વારા બતાવવામાં આવેલું છે એ તમામ મુદ્દાઓ આપણે રિમાન્ડ દરમિયાન લેવામાં આવશે। રિમાન્ડમાં જ્યારે એમના છોકરાની અરેસ્ટ થઈ ત્યારે મૂકવામાં આવ્યા હતા, આ જ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો તો એક બાબત મિસિંગ હતી, વોટર બોડી પરનું એન્ક્રોચમેન્ટ। તે બાબતે કોઈ અલગથી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ રહી છે? એ અમારા જે એન્ક્રોચમેન્ટ વાળું હોય છે એ જે દેખાતું એન્ક્રોચમેન્ટ છે એ દ્વારા અમારા પૂછપરછ કરવામાં આવશે અને જે યોગ્ય રેવન્યુ ઓથોરિટીઝ છે એ નિર્ણય લેશે કે આગળ શું ફરિયાદ આમાં છે। નકલી નોટ અત્યાર સુધી આપણે નથી મળ્યા। એમાં એ લોકો જે પાર્કિંગના પૈસા કે બીજા ઝોપડાનો એ પૈસા ઉઘરાવતા હતા એ લોકોની કાઉન્ટિંગ માટે એમના જે છોકરાની પૂછપરછ કરવા માટે એમાં જ આપણે ધ્યાન ઉપર આવેલું છે, જેમાં 9 લાખથી ઉપર રૂપિયા અને આશરે લગભગ 250 ગ્રામની આજુબાજુ સોનું દાગીના મળ્યા છે અને ઘણા બધા રેકોર્ડ્સ, ડાયરીઝ, બીજા પુરાવો મળ્યા છે અને એમની તપાસ અમે કરી રહ્યા છીએ। એ આમાં એમને ઉપર અગાઉ 2 ગુના દાખલ થયેલું છે, જેમાં એક રાઇટિંગનો અને એક અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ હતો અને એ જે અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુના હતા એમાં એ પેરોલ જમ્પ કરી ચૂક્યા છે
તો એ આગળ અમે પણ તપાસ કરીશું. એ અમુક મુદ્દાઓ ધ્યાન ઉપર આવેલા છે કે જે ત્યાંના લોકલ નેતાઓ હોય કે આગેવાનો હોય એમના દ્વારા અમુક લેટર પેડ ઉપર પ્રમાણપત્ર વગેરે રજૂ કરવામાં આવેલું છે. તે દિશામાં અમારી તપાસ ચાલુ છે. એ અત્યારે અમારા તપાસનો મુદ્દા છે. જ્યાર સુધી ચોક્કસ માહિતી નહીં આવશે અને રિમાન્ડ પૂરી નહીં થાય ત્યાર સુધી આપણે રિમાન્ડ પૂરું થયા પછી જ આપણે જાણ કરવામાં આવશે. એમના જે એક ત્યાં ધ્યાન ઉપર આવેલું છે કે વ્યાજખોરીનો ધંધોમાં સંકળાયેલો હતો અને ગાડી કટિંગમાં ઇન્વોલ્વ હતા. તો એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ અને કોઈ પણ ભોગ બનનાર હોય તો એ પણ પોલીસનો સંપર્ક કરી શકે છે. પ્રિમોનિશન વખતે હાઈકોર્ટ સમક્ષ આપે જે સોગંદનામું કર્યું તેની અંદર ક્રાઇમનો હબ બનાવવામાં આવ્યું તેની અંદર પણ આવા વ્યક્તિઓની ભૂમિકા હોવાની વાત આપે સોગંદનામા પર કરી છે. આ બાબતે થોડું સ્પષ્ટીકરણ કરશો? એ જે નામદાર માનનીય હાઈકોર્ટ સમક્ષ એફિડેવિટ કરવામાં આવેલું છે એમાં આપણા તમામ મુદ્દાઓનો સમાવેશ છે અને કાયદેસર કાર્યવાહીની પણ માંગ હતી જેના નામદાર કોર્ટે ચુકાદો પણ આપ્યું છે અને એમાં એ ચુકાદાનું અમે પાલન કરીશું. એ જુદા જુદા ડોક્યુમેન્ટ્સો મળ્યા છે. એ જે એજન્સીઓ દ્વારા ડોક્યુમેન્ટ્સ ઇસ્યુ કરવામાં આવેલા છે એમના પાસે અમે માહિતી મંગાવીએ છીએ અને એ રિમાન્ડ દરમિયાન અમારો મોટો મુદ્દો એ જ છે. એ રાજસ્થાન માટે સંતાડવા ગયેલા હતા. એમને મૂળ જવું હતું યુપી. એ મૂળ એમના જન્મ થયેલા છે કાસગંજ ઉત્તર પ્રદેશનો જન્મ થયેલો છે અને તે વિસ્તારમાં પણ એમની સારી પકડ છે. તો એ જ્યારે એમને ખબર પડી કે ગુનો દાખલ થઈ ગયું છે પોલીસની કાર્યવાહી થવાની છે ત્યારથી એ ભાગતો ફરતો હતો અને રાજસ્થાનમાં એ સંતાડેલો હતો અને આગળ એમને યુપી સુધી જવું હતું. એ આશરે લગભગ 16 થી 17 વર્ષ અમદાવાદમાં આવેલા છે એવું આપણે ધ્યાન ઉપર આવેલું છે. એમની અમે ચકાસણી કરીએ છીએ. એમના દીકરાની પૂછપરછમાં અમારે જે કઈ રીતે એ લોકોએ આખો એક એમ્પાયર ઊભું કર્યું, ત્યાં કઈ રીતે કાટમાળ નાખીને એમને જે પાણી હતા એમના ઉપર દબાણ કરવામાં આવેલું અને એ ક્યાં એ લોકો જોડે સંકળાયેલા હતા અથવા બીજા શું ધંધાઓ હતા, કેટલા કાયદેસર કેટલા ગેરકાયદેસર એ લોકોનું રોકાણ હતું, એ તમામ વસ્તુઓ ઉપર અમારી પૂછપરછ થઈ છે. એમાં અમારા ધ્યાન ઉપર ઘણા એજન્ટ્સનો માહિતી સામે આવી છે અને એ એજન્ટ્સ ઉપર અમારી વોચ ચાલુ છે અને શોધખોળ ચાલુ છે. એમાં જ્યારે જે એજન્ટ્સ મળશે એમની પૂછપરછમાં જે કંઈ સામે આવશે તો એ આધારે અમે પગલાં લઈશું. અત્યારે જે આપણે ડેમોલિશનનું કામ ચાલુ છે અને એ જે યોગ્ય જે કોમ્પિટન્ટ ઓથોરિટી છે એમના દ્વારા નિર્ણય લેવામાં આવશે અને કામ અટક્યું કે બંધ થયું હોય એ નથી અને જે કોમ્પિટન્ટ ઓથોરિટીઝ નક્કી કરશે એ પ્રમાણે પગલાં લેવામાં આવશે. એમને જે પ્રાથમિક ધ્યાન આવેલું છે કે ચંડોલા તલાવ વિસ્તારમાં ઘણા બધા જે એજન્ટ્સ હતા એમાં મુખ્ય ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગયા વર્ષમાં લગભગ ઓક્ટોબરમાં ફોર્સ ડોક્યુમેન્ટ્સ કેસ કરવામાં આવેલું હતું. એમાં અમારા સમક્ષ આવ્યું હતું કે અમુક એજન્ટ્સ છે એ અમુક બાંગ્લાદેશના લોકો સાથે સંકળાયેલા છે. એ લોકો ત્યાંથી નક્કી કરતા હોય છે કે કયા લોકોનો કેવી રીતે ઇન્ડિયામાં લાવવું છે અને કોના સંપર્ક કરાવવું છે. પછી એક નક્કી કરેલા પૈસામાં રૂપિયામાં ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવેલ છે. એમાં ભાડા કરારોનો અને અથવા જે અમુક લેટર પેડ વગેરે હોય એમને ઉપર પ્રમાણપત્ર આપવામાં આવતા હોય છે અને એ આધારે બીજા ડોક્યુમેન્ટ કઢાવવામાં આવતા હોય છે જે ખોટી રીતે ડોક્યુમેન્ટ કઢાવવામાં આવેલું છે. 43 જેટલા ભાડા કરારો મળી આવ્યા હોવાનું તો સ્વીકારાયું છે. એ પછીની પૂછપરછની અંદર શું વધારે વિગતો છે? એ આપણે પૂછપરછ આવેલી છે કે અમુક જે ડોક્યુમેન્ટ્સો મળ્યા છે એ બોગસ ડોક્યુમેન્ટ મળ્યા છે જેમના કોઈ આધાર પુરાવો છે નહીં અને એ બાબતે એ ડોક્યુમેન્ટ્સ ક્યાં વપરાયેલા છે એ તમામ એજન્સીઓ અને ખાતાઓમાં અમે લખ્યું છે અને એ મુદ્દા ઉપર તપાસ કરી રહ્યા છીએ. કેટલાક નેતાઓના લીડર આગેવાનોના મળ્યા છે તો
આ લોકલ ત્યાંના જ છે આસપાસના વિસ્તારના કે અન્ય કોઈ વિસ્તારના? એ હાલ પૂરતું એ જ વિસ્તારનું થોડું ધ્યાન સામે આવેલું છે ને એ મુદ્દા ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ. ભેગાવાળા બોલાવવામાં આવશે કે કેમ પૂછપરછ માટે? એ પહેલાં ચોક્કસ માહિતી બીજા ખાતાઓમાંથી આવી જાય ત્યાર પછી અમે જે યોગ્ય કાયદેસર પગલાં હોય એ લઈશું. લલ્લા બિહારીના જે આખું સામ્રાજ્ય હતો એ કઈ રીતે ઊભો કરવામાં આવેલું હતું અને એ સામ્રાજ્યથી કોને કોને નફો ફાયદો થયું છે અને એ પૈસા એમને ક્યાં ક્યાં વાપર્યા છે, જે ગેરકાયદેસર રીતે એમની કમાણી હતી અને જે કમાણીના સાથ સાથે દબાણ કર્યું હતું એમના ઉપર અમે પગલાં લઈશું. સર, ગુનો ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ નોંધાયો છે. આ બધા મુદ્દાઓ માટે કોઈ અલગથી એફઆઈઆર કરવામાં આવશે કે કયા પ્રકારની કાર્યવાહી? જે ગુના છે એ ફક્ત ઇલેક્ટ્રિસિટી એક્ટ નથી. ઇલેક્ટ્રિસિટી એક્ટ તો એક વન ઓફ ધી સેક્શન્સ છે. બીજા એમાં આપ એફઆઈઆર વાંચશો તો આપણે ખબર પડશે કે એ ફોર્જરી અને ચીટિંગનો મેઇન મુદ્દો છે. એ અત્યારે માહિતી મળી છે પણ એમના આપણે પુરાવા ભેગા કરી રહ્યા છે અને રિમાન્ડનો મુદ્દો છે અને આગળ ઉપર એ મુદ્દા ઉપર અમે તપાસ. એમાં 6 લોકો મેઇન જે હતા એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. આમાં બે મેઇન મુખ્ય આરોપીઓ હતા લલ્લા બિહારી તેમના દીકરા ફતેહ, બંનેની અટકાયત કરી લેવામાં આવી છે. એ 4 જેમના ભાડા કરારો મળ્યા હતા અથવા જે એજન્ટ છે એમનું નામ છે. એ એજન્ટ્સની અમે શોધખોળ કરી રહ્યા છીએ. એ એજન્ટ્સનો જ્યારે પકડવામાં આવશે ત્યારે આપશ્રીને જાણ કરવામાં આવશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.